ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આપણે પ્રકરણ નંબર 6 ક્રમચય સંચયની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે કુલ ગોઠવણીની રીત છે, અલગ અલગ શબ્દો આપેલા હોય એના અક્ષરોની કુલ ગોઠવણીની રીત છે એનો અભ્યાસ કર્યો. હવે આપણે ડિક્શનરી ક્રમ પ્રમાણે શબ્દોની ગોઠવણી કઈ રીતે કરવી આ લેક્ચરમાં આપણે જોવાનું છે, અને સાથે આપણે સ્વાધ્યાય 6.1 પણ પૂરું કરીશું, જેનાથી તમે જે પ્રેક્ટિસના સમ છે એ સ્વાધ્યાય 6.1 જેવા કરી શકો અને પછી નેક્સ્ટ ટોપિક પણ આપણે આપણો શરૂ કરી શકીએ. તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 6.1માં. લાસ્ટમાં આપણે ક્વેશ્ચન નંબર 11 સુધી કર્યું હતું. હવે ક્વેશ્ચન નંબર 12 જુઓ. ક્વેશ્ચન નંબર 12માં કીધું છે કે અશોક શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને ગીતા શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે. હવે આમાં કંઈ નવું નથી, આપણે જે ક્વેશ્ચન નંબર 11માં કરેલું છે એ જ અહીંયા કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. પણ તમને અહીંયા બે શબ્દો જે છે એનો ગુણોત્તર શોધવાનો કીધો છે. કુલ ગોઠવણીનો ગુણોત્તર એટલે પહેલાં જે શબ્દ હોય એનો ગુણોત્તર પહેલાં આવે અને પછી હોય એ પછી આવશે. તો પહેલાં અહીંયા અશોક શબ્દ છે, તો અશોક શબ્દની જે કુલ ગોઠવણી હશે એ આપણે પહેલાં લખવાની છે અંશમાં, અને જે ગીતા શબ્દની કુલ ગોઠવણી છે એ છેદમાં આવશે, કારણ કે ગુણોત્તર એટલે ભાગાકાર, અંશ અને છેદ, અથવા તો જેમના પ્રમાણ તરીકે પણ તમે લખી શકો. તો આ તો બહુ ઇઝી સમ છે. અશોક શબ્દ છે તો એમાં કુલ ગોઠવણી કેટલી થશે જોઈએ આપણે. તો અશોક શબ્દમાં કુલ અક્ષર કેટલા છે, તો કે અશોકની અંદર કુલ અક્ષર છે આપણા 5, બરાબર. તો કુલ ગોઠવણી થશે 5, મતલબ n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 5 ફેક્ટોરિયલ. હવે આમાં જુઓ એક પણ શબ્દ રિપીટ થાય છે કે નહીં, તો રિપીટ નથી થતો, તો આપણે છેદમાં કાંઈ લખવાની જરૂર નથી. આપણી કુલ ગોઠવણી થશે 5 ફેક્ટોરિયલ, અને 5 ફેક્ટોરિયલનો આન્સર શું આવે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે 5 ફેક્ટોરિયલનો આન્સર આવશે 120. ત્યારબાદ છે ગીતા. તો ગીતા શબ્દ છે એની કુલ ગોઠવણી કેટલી થશે? તો ગીતા શબ્દ છે એની અંદર કુલ અક્ષર કેટલા છે? 5, એટલે n ઇઝ ઇક્વલ ટુ 5. અને કયો શબ્દ રિપીટ થાય છે? તો કે એક જ શબ્દ રિપીટ થાય છે અને એ છે ઈ. તો p ઇઝ ઇક્વલ ટુ લેશું આપણે ઈ શબ્દ, અને એ રિપીટ થાય છે 2 વખત, બરાબર. તો n ફેક્ટોરિયલના છેદમાં p ફેક્ટોરિયલ એ આપણો આન્સર થશે ગીતા શબ્દ માટે. તો n ફેક્ટોરિયલના છેદમાં p ફેક્ટોરિયલ, મતલબ 5 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલનો આન્સર આવશે 120 ભાગ્યા 2 ફેક્ટોરિયલનો આન્સર 2, એટલે આપણો આન્સર આવશે 60. તો અશોક શબ્દની ગોઠવણી કરતા હતા તો 120 રીતથી થતી હતી, અને ગીતાની 60 રીતથી થશે. હવે આપણે એનો ગુણોત્તર છે લખવાનો છે. તો ગુણોત્તર કઈ રીતે લખવો? તો પહેલાં અશોક નામ છે ને, તો પહેલાં અશોક શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી એના છેદમાં ગીતા જે છે શબ્દ એના બધા અક્ષરોની ગોઠવણી. તો અશોકની કુલ ગોઠવણી હતી 120, ગીતાની છે ઓનલી 60, 160 નહીં. તો આપણો ગુણોત્તર થશે 60, તો 120, એટલે આપણો ગુણોત્તર થશે 2:1. અહીંયા છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 હોય, બરાબર. તો આપણો ગુણોત્તર થશે 2:1. બહુ ઇઝી સમ છે, ખાલી ગુણોત્તર જ શોધવાનો હતો, બીજું કશું કરવાનું નથી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13માં તમને કીધું છે કે એક મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યા છે, મતલબ 5 સીટેડ મોટર કાર છે, મતલબ ડ્રાઈવરની સીટ પણ 5માં આવી જાય છે. તો આપણી પાસે કુલ 5 જગ્યા જ છે, બરાબર. 6ઠ્ઠી નથી, 5 જ છે, ઇન્ક્લુડિંગ ડ્રાઈવર સીટ. તો ડ્રાઈવરની સીટને અલગ નહીં ગણતા, તમને અહીંયા કહી જ દીધેલું છે કે ડ્રાઈવરની સીટ સહિત 5 જગ્યા છે. ડ્રાઈવરની કાઢી નાખો તો 4 જગ્યા થાય. હવે એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, તો 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટર કારમાં ગોઠવી શકાય? હવે જુઓ, આમાં તમારે
તમને અહીંયા અલગ અલગ કરતાં બધું આવડતું હોવું જોઈએ. તમારી પાસે જગ્યા તો કુલ 5 જ છે, એટલે તમે 5 જ વ્યક્તિને લઈ જઈ શકશો. 10 તો તમે એકસાથે ભરવાના નથી. અહીંયા આપણે એવું નથી વિચારવાનું કે ભાઈ આપણે તો સ્કૂલ વાનમાં કે સ્કૂલ બસમાં એકની ઉપર એક બેસી જઈએ છીએ. ના, અહીંયા એવું નથી કરવાનું. અહીંયા જેટલી જગ્યા હોય એટલા જ વ્યક્તિનો સમાવેશ થઈ શકે. અહીંયા આપણે છકડો રિક્ષા જેવું કરવાનું નથી. તો આપણી પાસે સૌથી પહેલાં 5 જગ્યા છે, બરાબર. આ 5 સીટ છે, એમાંથી એક સીટ ડ્રાઈવરની છે. મતલબ હું રાખું કે ભાઈ પહેલી સીટ ડ્રાઈવરની છે, તો ડ્રાઈવરની સીટમાં કોણ કોણ બેસી શકે એ બધી શક્યતા. તો કેટલા સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે એ ત્યાં બેસી શકે. તો કે કુલ 3 સભ્યો છે ડ્રાઇવિંગ આવડે છે એવા, પણ અહીંયા જગ્યા કેટલાની છે એક જ નહીં. કંઈ 3 તો ડ્રાઇવિંગ કરી ન શકે, 3માંથી એકને જ લેવો પડે, બરાબર. તો 3 વ્યક્તિ છે કુલ ડ્રાઇવિંગ માટે, પણ જગ્યા એક જ છે, એટલે એની ગોઠવણી થશે 3P1, બરાબર. બાકી આપણી પાસે 4 જગ્યા વધે છે. હવે 4 જગ્યામાં વ્યક્તિ કેટલા વધશે? તો કે કુલ 10 વ્યક્તિ હતા, એમાંથી આપણે એક ડ્રાઈવર ગણી લઈએ તો હવે કેટલા વ્યક્તિ વધે? 9. તો 9 વ્યક્તિ છે અને જગ્યા કેટલી છે? 4, એટલે એની ગોઠવણી થશે 9P4, બરાબર. ફરી વખત સમજી લ્યો. આપણી પાસે ડ્રાઈવર સહિતની કુલ 5 જગ્યા છે. પહેલી સીટમાં ડ્રાઈવર હોય અથવા તો ગમે ત્યાં ડ્રાઈવર હોય, તો 3 જ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, એટલે એની ગોઠવણી થશે 3P1, બરાબર. જગ્યા એક જ છે, વ્યક્તિ 3 છે. પછી 4 જગ્યા વધે છે, એટલે R બરાબર 4 થશે. પણ 4 જગ્યા માટે વ્યક્તિ કેટલા છે? 9. 10માંથી એક ડ્રાઈવર માઇનસ કરી નાખો એટલે 9 વ્યક્તિ વધે, બરાબર. ઘણા એમ વિચારશે ભાઈ 10માંથી 3 તો અહીંયા લઈ લીધા. 10માંથી 3 અહીંયા લીધા નથી. આ આપણે અહીંયા સંભાવના લખી છે કે 3માંથી એક લેશું. કયો આવશે આપણને નથી ખબર. 3માંથી આપણે તો સંભાવના એની લખવાની છે, એટલા માટે 3P1 એ આપણી ડ્રાઈવરની સીટ માટેની ગોઠવણી છે, કારણ કે ડ્રાઈવર માટે 3 વ્યક્તિ રેડી છે, 3માંથી કોઈ પણ આવી શકે. તો એમ નહીં કરતા કે અહીંયા 3 આવી ગયા તો 7P4 થશે. એ તમારી ભૂલ છે. 10માંથી તમે અહીંયા લ્યો છો કેટલા ને? એકને જગ્યા એક જ છે, એટલા માટે 9 જ વ્યક્તિ અહીંયા આવશે અને 4 જગ્યા છે એટલે 9P4. એ 9માંથી પછી 4 ગમે જાય, એની સાથે આપણે લેવા દેવા નથી. આપણે તો કુલ ગોઠવણી કેટલી થઈ શકે એની સંભાવના અહીંયા ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો 3P1 × 9P4, તો 3P1નો આન્સર આવશે 3 અને 9P4 એટલે 9નો 4 સ્ટેપ સુધી ગુણાકાર. એક એક આંકડો ઓછો કરતા જાઓ તો 9 × 8 × 7 × 6 અને આગળ 3 તો હતા જ. બધાનો ગુણાકાર કરો તો 9072. મતલબ તમારી પાસે એક ગાડી હોય, એમાં 5 સીટ હોય અને તમે 10 સભ્યો છો અને એમાં 3ને ડ્રાઇવિંગ આવડે છે, તો તમે 9072 રીતે ગાડીમાં બધા વ્યક્તિને અલગ અલગ રીતે ગોઠવી શકો. હવે એવું ગોઠવવા બેસતા નહીં. આ ખાલી આપણે પ્રેક્ટિકલ નથી કરવાનું, ખાલી આમાં જ આપણે કરવાનું છે કે કેટલી રીતે તમે ગોઠવણી કરી શકો, ખાલી એના સમજ ગણવાના છે, બરાબર. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 14. એમાં હવે ડિક્શનરી ક્રમ મુજબ તમારે શબ્દો છે ગોઠવવાના છે. તમને કીધું છે કે નીચે આપેલા શબ્દોના બધા જ અક્ષરોની બનતી ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા તે શબ્દો કેટલામાં ક્રમે આવે, બરાબર. તમારે ડિક્શનરી ક્રમ મુજબ શબ્દોને ગોઠવવાના છે અને એનો ક્રમાંક પણ તમારે કહેવાનો છે. બહુ ઇઝી સમ છે. એક મેથડ, એક ટ્રીક છે એની. એ ટ્રીકથી તમે ફોલો કરો સમ, એટલે તમને બધાના આન્સર આવડે. આ ડિક્શનરી ક્રમ છે, ખાસ યાદ રાખવું. ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે અને એનો ક્રમાંક કેટલામાં હશે એ પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સૌથી પહેલો શબ્દ છે પિન્ટુ, બરાબર. હવે આની અંદર કુલ ગોઠવણી કેટલી થાય એ પહેલાં ડિસાઇડ કરી લ્યો. n. તો n = 1 2 3 4 5. 5 અક્ષર છે એટલે 5P5. તો n = 5 ફેક્ટોરિયલ, કારણ કે 5 અક્ષર છે ને 5 જગ્યાઓ એટલે ગોઠવણી 5P5 જ થાય. 5 ફેક્ટોરિયલનો આન્સર આવશે 120. મતલબ તમે પિન્ટુ શબ્દના અક્ષરોને 120 રીતે ગોઠવી શકો. પણ હવે આપણે અત્યાર સુધી છે ને આવા સમ કરતા. હવે એનાથી એક સ્ટેપ આગળ વધવાનું છે. હવે આપણે ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. કયા પ્રમાણે?
ડિક્શનરી ક્રમ પ્રમાણે. તો તમને ખ્યાલ છે ડિક્શનરીમાં ABCD પ્રમાણે હોય ને, તો અહીંયા પણ આપણને જે શબ્દ અહીંયા આપેલો હોય ને એને આપણે સૌથી પહેલાં ABCD પ્રમાણે ગોઠવવાનો. બરાબર, ABCD પ્રમાણે તો PINTU એમાં સૌથી પહેલાં ABCD વાઇઝ કયો શબ્દ આવે, કયો અક્ષર આવે? તો સૌથી પહેલાં આવે તમારે ABCD વાઇઝ મૂળાક્ષર ક્રમ પ્રમાણે આવે I, ABCDEFGHI. પછી આવશે JKLMN, LMNOP એટલે N પછી આવશે P, ત્યારબાદ આવશે T, ત્યારબાદ આવશે U. બરાબર, આ પ્રમાણે આ ડિક્શનરી ક્રમ છે, તમારે આ વાઇઝ જવાનું છે. પહેલાં I આવશે, પછી N આવશે, પછી P આવશે, પછી T આવશે અને પછી U આવશે. બરાબર, તો હવે આપણે ગોઠવણીની શરૂઆત કરીએ. I, N, P, T અને U. જો સૌથી પહેલાં ફિક્સ છે, પ્રથમ સ્થાને શું આવવાનું છે? I, કારણ કે પિન્ટુ શબ્દમાં એ જ મૂળાક્ષર ક્રમમાં પહેલા સ્થાને છે એટલા માટે. તો આઈની જગ્યા ફિક્સ થઈ ગઈ. બરાબર, આની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે એની ગોઠવણી થાય 1P1 ઇન્ટુ બાકીના 4 છે અને 4 જગ્યા છે, 4 અક્ષર છે ને 4 જગ્યા એટલે એની ગોઠવણી શું થશે? 4P4. એટલે આનો આન્સર આવે 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલનો આન્સર શું આવે? 24. 1 ફેક્ટોરિયલનો આન્સર 1 એટલે 24 ગુણ્યા 1 એટલે જવાબ આવે 24. આઈ પ્રથમ સ્થાને આવે એની ગોઠવણી કેટલી થશે? 24. આઈ પ્રથમ સ્થાને આવે, લખવાનું આમ તમારે. આઈ પ્રથમ સ્થાને આવે તેની ગોઠવણી પછી તમારે લખવાનું છે 1P1, મતલબ આઈની જગ્યા ફિક્સ છે અને બાકીના 4 શબ્દ અક્ષર અને 4 જગ્યા 4P4 એટલે આનો આન્સર કેટલો આવશે? 24. આઈની ગોઠવણી 24 આવશે, યાદ રાખજો. હવે આપણે આઈ પછી વારો આવશે એનનો, કારણ કે આઈ પછી મૂળાક્ષર પ્રમાણે કયો આવે છે? N. તો N પ્રથમ સ્થાને આવે. બરાબર, N પ્રથમ સ્થાને આવે. હવે આપણે Nને લઈએ ને, N પ્રથમ સ્થાને આવે તો એની ગોઠવણી કેટલી થશે? તો કે Nની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે 1P1, બાકીના 4 અક્ષર છે ને 4 જગ્યા છે એટલે 4P4, તો આન્સર આવે 24. જુઓ, આગળનું યાદ નથી રાખવાનું કે આઈ પ્રથમ સ્થાને લીધો તો પછી N પ્રથમ સ્થાને કેમ આવે, એ ગોઠવણી આપણે ભૂલી જવાની, એ યાદ રાખવાની જરૂર નથી. હવે આઈને તમે પ્રથમ સ્થાને લીધો તો એનો જવાબ એ 24 આવતો. તો Nને આઈ પછી કયો ક્રમાંક આવે છે? Nનો. તો Nને તમે પ્રથમ સ્થાને લ્યો તો એની ગોઠવણી પણ કેટલી થશે? 24. બરાબર, હવે N પછી કોનો ટર્ન આવે છે એ આપણે જોઈએ. તો P પ્રથમ, આપણે આમ શબ્દ વાઇઝ જઈએ તો P2 છે ને, તો P પહેલા સ્થાને હોય, પછી I બીજા સ્થાને, પછી N ત્રીજા સ્થાને હોય, T ચોથા સ્થાને હોય અને U છે 5મા સ્થાને હોય. બરાબર, તો આનો ક્રમાંક કેટલો થાય? હવે જો સૌથી પહેલાં આપણે લીધું હતું I, પછી આપણે લીધું હતું N. I, N અને પછી આવે P. તો I પ્રથમ સ્થાને આવે એની કુલ ગોઠવણી થશે 24. P N પ્રથમ સ્થાને આવે એની કુલ ગોઠવણી થશે 24. પછી હવે ક્રમાંક કોનો આવે છે? I, N પછી મૂળાક્ષર પ્રમાણે Pનો. તો P મતલબ આપણું નામની શરૂઆત ક્યાંથી થાય છે? Pથી. તો P પ્રથમ સ્થાને આવશે. બરાબર, પછી આવશે I બીજા સ્થાને, N ત્રીજા સ્થાને, T ચોથા સ્થાને અને U 5મા સ્થાને. એટલે એનો પણ એક ક્રમ છે, મતલબ બધાની જગ્યા ફિક્સ થઈ ગઈ. એટલે જ્યારે તમારે મૂળાક્ષર પ્રમાણે જે અક્ષર જોઈએ છે એ અને તમને જે શબ્દ આપેલો છે એ બંનેની ગોઠવણી સેમ થાય એટલે એની ગોઠવણી તમારે કરવાની 1P1, 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 1P1 અને 1P1. 1P1નો આન્સર કેટલો આવે? 1, અને એનો ગુણાકાર 1 સાથે કરો તો એનો પણ આન્સર આવશે 1. બરાબર, તો ઘણા લોકોને હજી એવું કન્ફ્યુઝન હશે કે ભાઈ આવું કેમ કર્યું, તો ફરી વખત સમજી લ્યો.
સૌથી પહેલાં તો તમારે કુલ ગોઠવણી શોધવાની છે 5 ફેક્ટોરિયલ 120. પછી તમારે ABCD પ્રમાણે ગોઠવવાના છે અક્ષર. તો સૌથી પહેલાં આઈ આવે, પછી એન આવે, પછી પી આવશે, પછી ટી આવશે અને પછી યુ આવશે. આપણા ડિક્શનરી ક્રમ પ્રમાણેનો છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં, અને આપણો જે ઓરિજિનલ શબ્દ છે એ છે આ, અને એમાં પહેલાં સ્થાને પી આવે છે. તો જ્યાં સુધી તમે પી સુધી ન પહોંચો ત્યાં સુધી તમારે ગોઠવણી શરૂ રાખવાની. જ્યારે તમારે જે અક્ષર અહીંયા જોઈએ છે એ આવી જાય એટલે ત્યાંથી તમારી ગોઠવણી 1P1 થાય, બરાબર. એટલે ફરી વખત તમે સમજી લ્યો કે આઈ પ્રથમ સ્થાને આવે, તો આઈ પ્રથમ સ્થાને આવે એટલે આઈનું સ્થાન ફિક્સ થઈ ગયું, એટલે 1P1, બાકીના 4 અક્ષર છે અને 4 જગ્યાએ એટલે 4P4. પછી એનનો વારો છે, તો એન પ્રથમ સ્થાને આવે, બરાબર. તો એન પ્રથમ સ્થાને આવે એટલે એની ગોઠવણી શું થાય, 1P1 અને 4P4, એટલે એ પણ 24 થશે. પછી પી, તો હવે આપણે પી છે પ્રથમ સ્થાને આવે, તો આઈ બીજા સ્થાને આવે, પછી એન ત્રીજા સ્થાને આવે, ટી ચોથા સ્થાને આવે અને યુ પાંચમા સ્થાને આવે. મતલબ તમારો શબ્દ આખો બની જાય છે ત્રીજી ગોઠવણીમાં. એટલે બધાની જગ્યા ફિક્સ થઈ ગઈ અને આપણને જે શબ્દ જોઈએ છે મળી જાય છે. એટલે આ બધાની ગોઠવણી શું થશે, 1P1, 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 1P1 અને 1P1. એટલે 1P1નો આન્સર આવશે 1 × 1 × 1 × 1 × 1. એટલે એનો આન્સર આવશે 1. મતલબ તમારે ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવણી ક્યાં સુધી કરવાની છે, તો કે જ્યાં સુધી તમને તમારો જે શબ્દ અહીંયા જોઈએ છે એ મળી ન જાય ત્યાં સુધી તમારે ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવણી છે કરવાની છે. અને પછી તમારે એનો ક્રમ પણ ડિસાઈડ કરવાનો છે આ શબ્દનો. તો આપણે કુલ ગોઠવણી કેટલી કરી, તો કે પહેલાં આઈ લીધો એની ગોઠવણી હતી 24, પછી એન પ્રથમ સ્થાને લીધો એની ગોઠવણી હતી 24, અને પછી પી પ્રથમ સ્થાને લીધો એટલે આપણને આખો શબ્દ મળી ગયો એટલે એની ગોઠવણી 1P1 એટલે 1 જ આન્સર આવતો હતો બધાનો. તો 24 + 24 + 1 એટલે તમારો જવાબ આવે 49. એનો મતલબ એવો થાય કે પિન્ટુ શબ્દ છે એ ડિક્શનરી ક્રમ મુજબ તમે જો ગોઠવો છો તો એ ડિક્શનરી ક્રમ પ્રમાણે 49મા સ્થાને આવશે, બરાબર. આ જ મેથડ આપણે બાકીના શબ્દોમાં પણ ફોલો કરવાની છે. તો તમને બીજો જે શબ્દ આપેલો છે એ છે નૂરી. તો એમાં પણ આપણે જોઈએ સૌથી પહેલાં નૂરી છે, તો એને આપણે સૌથી પહેલાં ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવવાના છે. તો જોઈએ કેટલી રીતે ગોઠવી શકાય. NUR અને આઈ કુલ ગોઠવણી આની કેટલી થશે, 4 શબ્દ છે ને 4 જગ્યા, 4 અક્ષર છે ને 4 જગ્યા હોય એટલે 4P4 એટલે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલનો આન્સર આવે 24. મતલબ કુલ આ શબ્દ છે એને તમે 24 રીતે ગોઠવી શકો આ શબ્દના અક્ષરને. હવે આપણે આની મેથડ ફિક્સ જ છે, બધા ડિક્શનરી ક્રમ મુજબના દાખલામાં તમારે આ જ મેથડ છે ફોલો કરવાની છે, સેમ મેથડ. સૌથી પહેલાં કુલ ગોઠવણી, પછી હવે મૂળાક્ષર પ્રમાણે. મૂળાક્ષર મતલબ ABCD વાઇઝ. તો NURIમાં સૌથી પહેલાં કયો આવશે, આઈ આવશે, પછી કયો આવશે, એન આવશે, પછી આવશે આર અને લાસ્ટમાં આવશે યુ, બરાબર. તો હવે આપણે સૌથી પહેલાં આઈને પ્રથમ સ્થાને લઈએ. તો આઈને પ્રથમ સ્થાને લેતા આવું લખવાનું, આઈને પ્રથમ સ્થાને લેતા. આઈ પ્રથમ સ્થાને આવે એટલે એની કુલ ગોઠવણી 1P1 થશે કારણ કે એની જગ્યા ફિક્સ થઈ ગઈ. બાકી 3 અક્ષર છે ને 3 જગ્યા છે એટલે 3P3 થશે એની ગોઠવણી. 1P1નો આન્સર 1 ફેક્ટોરિયલ એટલે 1 અને 3P3નો આન્સર 3 ફેક્ટોરિયલ એટલે જવાબ આવશે 6. એટલે તમારો જવાબ આવશે 6, 1 × 6. હવે આઈ છે એને તમે પ્રથમ સ્થાને લીધો, હવે એનનો વારો છે, બરાબર. તો હવે એનને લ્યો તમે પ્રથમ સ્થાને. આગળની ગોઠવણી ભૂલતી જવાની, મતલબ એને જો મગજમાં રાખશો તો દાખલો નહીં સમજાય. તો એન પ્રથમ સ્થાને આવે, બરાબર. તો એની જગ્યા ફિક્સ થઈ ગઈ. હવે એન પ્રથમ સ્થાને આવે એટલે એની ગોઠવણી થશે 1P1 અને બાકી 3 શબ્દ અને 3 જગ્યા એટલે 3P3 એટલે એનો આન્સર આવશે, 1 મિનિટ, એન પ્રથમ સ્થાને આવે, બરાબર. એન પ્રથમ સ્થાને આવે અને આઈ છે બીજા સ્થાને આવે.
આ પ્રથમ સ્થાને, આઈ છે બીજા સ્થાને. તો એન પ્રથમ સ્થાને આવે એટલે એની ગોઠવણી 1p1, આઈ બીજા સ્થાને આવે એટલે એની ગોઠવણી પણ 1p1. અને હવે આપણી પાસે વધે છે 2 શબ્દો, 2 જગ્યા, એટલે એની ગોઠવણી થશે 2p2. બરાબર? એટલે આનો આન્સર આવશે 1p1 એટલે 1, 1p1 એટલે 1, 2p2 એટલે 2. એટલે 1 × 1 × 2 કરો એટલે આપણો આન્સર આવશે 2. ઓકે, હવે આગળ વધીએ. તમને એમ થશે કે અહીંયા આપણે એન પ્રથમ સ્થાને અને આઈ કેમ બીજા સ્થાને લીધો. તમને એમ થશે, જુઓ અહીંયા છે ને આપણો શબ્દ છે ક્યાંથી ચાલુ થાય છે? નૂરી, એનથી સ્ટાર્ટ થાય છે. અને આપણે એન પ્રથમ સ્થાને મૂકીએ મતલબ એનનું સ્થાન ફિક્સ થઈ ગયું, મતલબ એન આપણો ગોઠવાઈ ગયો. હવે કોનો વારો આવે છે ડિક્શનરી ક્રમ પ્રમાણે? તો કે આઈનો. બરાબર, એન પહેલાં કયો તો આઈ, એટલે એન પ્રથમ સ્થાને મૂકો તો આઈ બીજા સ્થાને મૂકો. તો અહીંયા આપણો જોઈએ છીએ યુ અને આવે છે આઈ, એટલે હવે આપણે આગળ ગોઠવણી ન કરી શકીએ. એટલે 1p1 1p1 અને બાકીના 2 શબ્દ અને 2 જગ્યાઓ એટલે 2p2. ટૂંકમાં જેમ આ શબ્દ બનતો જાય એમ આપણે ગોઠવણી કરતી જવાની છે. તો હવે આપણી હજી એક ગોઠવણી થશે. જો એન તમે પ્રથમ સ્થાને લીધો એ તો આપણું ફિક્સ જ છે. આપણી પાસે આ રીતના હતું ને, આઈ, એન, આર અને યુ. તો એન તમે પ્રથમ સ્થાને લીધો, પછી હવે કોનો વારો આવે? એનનું સ્થાન. એન પ્રથમ સ્થાને આપણે ત્યાં સુધી લેવાનો જ્યાં સુધી તમને અહીંયા મળી ન જતો હોય ત્યાં સુધી. મતલબ તમારે એ શબ્દ ત્યાં સુધી પ્રથમ સ્થાને લેવાનો જ્યાં સુધી તમારે જે શબ્દ જોઈએ છે મળી નથી જતો. મતલબ અહીંયા તમારે એન પ્રથમ સ્થાને જોઈએ છે તો જ્યાં સુધી ગોઠવણીમાં એન પ્રથમ સ્થાને ન આવે ત્યાં સુધી એ ગોઠવણી તમારે ચાલુ રાખવાની. હવે તમારે એનની ગોઠવણી પૂરી થઈ ગઈ કારણ કે એન પ્રથમ સ્થાને આપણે મળી ગયો છે. હવે ગોઠવણી કરવાની છે યુની. જ્યાં સુધી તમને યુ ન મળે ત્યાં સુધી તમે એ ગોઠવણી ચાલુ રાખો. તો એન પ્રથમ સ્થાને આવે તો બીજા સ્થાને આપણે આઈને તો લઈ લીધો છે ને ઓલરેડી. તો હવે કોનો વારો આવે? આઈ પછી એકને એક શબ્દ રિપીટ નહીં કરવાનો, એટલે આરનો ટર્ન આવે. બરાબર, તો એનની જગ્યા ફિક્સ છે 1p1, આની જગ્યા ફિક્સ 1p1, બાકીના 2 અને 2 જગ્યા એટલે 2p2, એટલે એનો આન્સર આવશે 2. બરાબર, પણ આપણે આર હજી બીજા સ્થાને નથી જોતો. આપણે તો કયો બીજા સ્થાને જોઈએ છીએ? યુ. તો જ્યાં સુધી યુ ના આવે ત્યાં સુધી એ ગોઠવણી તમારે ચાલુ રાખવાની. તો હજી એક નેક્સ્ટ ગોઠવણી લઈએ છીએ. એન છે પ્રથમ સ્થાને આવે, યુ છે બીજા સ્થાને આવે, એટલે આની જગ્યા ફિક્સ થઈ ગઈ 1p1 1p1. હવે ત્રીજા સ્થાને કોણ આવે? આઈ આવે ને. ફરી વાર આપણે આઈથી, કારણ કે આઈનું સ્થાન હજી ફિક્સ નથી થયું એટલે આ જ લેવાનું ટર્ન બાય ટર્ન. તો ત્રીજા સ્થાને આઈ આવે એટલે એની ગોઠવણી થાય 1p1 અને ચોથા સ્થાને આવે આર એટલે એની ગોઠવણી પણ થાય 1p1. તો આપણા આન્સર આવે 1, કારણ કે આઈ પછી એક જ વધે છે એટલા માટે એની ગોઠવણી 1p1 થાય. પણ આપણે હજી ત્રીજા સ્થાને આઈ નથી જોતો, આપણે તો શું જોઈએ છે? આર જોઈએ છે. તો હજી એક ગોઠવણી થશે. જો હવે એનનું સ્થાન ફિક્સ થઈ ગયું, યુનું સ્થાન ફિક્સ થઈ ગયું. બરાબર, તો હવે આપણે આઈને આપણે ગોઠવણીમાં લઈ લીધો. હવે કોનો ટર્ન આવે? આઈ અને આર 2 જ બાકી છે. તો હવે આઈને લઈ લીધો તો હવે ત્રીજા સ્થાને કોનો ટર્ન આવે? આરનો. તો આરની ગોઠવણી 1p1 અને ત્યારબાદ આવે આઈ 1p1. આપણો શબ્દ ગોઠવાઈ ગયો એટલે હવે આપણી છેલ્લી ગોઠવણી આ હતી. હવે બધી ગોઠવણી પૂરી થાય છે. તો આપણી કુલ ગોઠવણી થઈ ગઈ. હવે આ શબ્દ છે એ કેટલામાં ક્રમે હશે એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલાં આપણે એન પ્રથમ સ્થાને લીધો હતો અને આઈ બીજા સ્થાને લીધો હતો. સૌથી પહેલાં આઈ આપણે પ્રથમ સ્થાને લીધો તો એની ગોઠવણી હતી 6. પછી આપણે એન પ્રથમ સ્થાને અને આઈ બીજા સ્થાને લીધો તો એની ગોઠવણી હતી 2. પછી આપણે એન પ્રથમ સ્થાને અને આર બીજા સ્થાને લીધો તો એની ગોઠવણી હતી 2. અને એન પ્રથમ સ્થાને યુ બીજા સ્થાને અને આઈ ત્રીજા સ્થાને હતો એની ગોઠવણી હતી 1. અને નૂરી શબ્દ પછી બની જતો તો એની ગોઠવણી હતી 1. આ બધાનો સરવાળો કરો એટલે તમારો જવાબ આવશે 6 ને 2 8 ને 2 10 ને 2 12. મતલબ ડિક્શનરી ક્રમ પ્રમાણે નૂરી જે છે એ 12મા સ્થાને હશે. ટૂંકમાં તમને કહું તો જેમ જેમ તમારો શબ્દ બનતો જાય એમ એમ તમારી ગોઠવણી એ પૂરી કરતી જવાની. જ્યાં સુધી તમને જે
અક્ષર જે સ્થાને જોઈએ છે એ સ્થાને ન આવે ત્યાં સુધી તમારે ગોઠવણી કરવાની. જેવું મળી જાય એટલે પાછું પછીનો પકડી લેવાનો અક્ષર, જેવો બીજો મળી જાય એવો ત્રીજો પકડી લેવાનો. બરાબર, બહુ ઇઝી સમ છે. કદાચ અઘરું લાગતું હશે, નહીં સમજાતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે હજી એક ઉદાહરણ પણ જોઈ લઈએ છીએ ને હજી આમાંથી જે બાકી સમ છે એ પણ આપણે જોઈશું. તો ઉદાહરણમાં તમને જો યંગ આપેલું છે, તો યંગ છે એમાં કુલ અક્ષર કેટલા છે તો કે 5. યંગમાં અક્ષર કેટલા છે 5, તો એની કુલ ગોઠવણી થાય 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલનો આન્સર કેટલો આવે 120. હવે જુઓ, હવે એને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવો. યંગમાં સૌથી પહેલાં કયો અક્ષર આવે ડિક્શનરી ક્રમ પ્રમાણે? જી, પછી આવે એન, પછી આવે ઓ, પછી આવે યુ અને પછી આવે વાય. આ પ્રમાણે આવે. બરાબર, હવે એમાં તમારે જી પ્રથમ સ્થાને લેવાનો છે. હવે જો જ્યાં સુધી આપણને વાય પ્રથમ સ્થાને નહીં મળે ને ત્યાં સુધી આપણે પ્રથમ સ્થાનની ગોઠવણી શરૂ રાખવાની છે. તો સૌ પ્રથમ સ્થાને આપણે જી લઈએ, આ જી લઈએ પ્રથમ સ્થાને, તો જીની જગ્યા ફિક્સ થઈ એટલે એની ગોઠવણી 1p1. 5માંથી એકની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે 4 જગ્યા ને 4 અક્ષર વધે એટલે એની ગોઠવણી 4p4 એટલે જવાબ આવે 24. આવું લખવાનું છે હો બધું. બરાબર, હવે જી પછી કોનો ટર્ન આવે છે એન, તો એનને તમે પ્રથમ સ્થાને લ્યો, તો એન પ્રથમ સ્થાને એટલે એનની જગ્યા ફિક્સ થઈ ગઈ 1p1, બાકીના 4 અક્ષર 4 જગ્યા 4p4 એટલે એની ગોઠવણી થશે 24. બરાબર, અને પછી એન પછી કોનો ટર્ન આવે છે ઓનો, તો ઓ પ્રથમ સ્થાને લ્યો, ઓની જગ્યા ફિક્સ થઈ ગઈ, એની ગોઠવણી 1p1 અને ત્યારબાદ બાકીના જે શબ્દો છે એ 4 અક્ષરો 4 અને જગ્યા પણ 4 એટલે 4p4 એટલે 24 ગોઠવણી. તમને એમ થશે કે ભાઈ આપણે ક્યાં સુધી કયા અક્ષરને પ્રથમ સ્થાને લેવો, તો કે જ્યાં સુધી તમારે જે પ્રથમ સ્થાને જોઈએ છે એ ન મળી જાય ત્યાં સુધી બધાનો વારો પ્રથમ સ્થાને લેવો. સૌથી પહેલાં આપણે જીને પ્રથમ સ્થાને લીધો, આપણે જી નથી જોઈતો. એનને પ્રથમ સ્થાને લીધો, એન પણ નથી જોઈતો. ઓને પ્રથમ સ્થાને લીધો, ઓ પણ નથી જોઈતો. હવે ટર્ન આવે છે યુનો, તો યુ પ્રથમ સ્થાને આવે તો એની જગ્યા 1p1. યુ પણ પ્રથમ સ્થાને આપણે નથી જોતો એટલે હજી ગોઠવણી ચાલુ રહેશે 1p1, બાકીના 4 અક્ષર 4 જગ્યા એટલે 4p4 એટલે કુલ ગોઠવણી થશે 24. બરાબર, હવે ટર્ન આવે છે વાયનો, જે આપણે જોઈએ છીએ એ. તો વાય પ્રથમ સ્થાને અને આપણે જોઈએ છીએ પણ વાય પ્રથમ સ્થાને એટલે એની ગોઠવણી થશે 1p1. પ્રથમ સ્થાન તમને જેવું મળી જાય એની સાથે જ તમારે બીજા સ્થાનની ગોઠવણી પણ શરૂ કરી દેવાની. તો વાય હવે પ્રથમ સ્થાને ફિક્સ થઈ ગયો, તો બીજા સ્થાને ફરીવાર આપણે પહેલેથી સ્ટાર્ટ કરવાનું. તો જી આવશે બીજા સ્થાને, તો આપણે બીજા સ્થાને જી જોઈએ છીએ નહીં, આપણે તો બીજા સ્થાને ક્યું જોઈએ છે ઓ. તો જ્યાં સુધી બીજા સ્થાને ઓ ન આવે ત્યાં સુધી હવે બીજા સ્થાનની ગોઠવણી શરૂ રાખવાની. બરાબર, તો પ્રથમ સ્થાને વાય અને બીજા સ્થાને કોણ આવશે હવે જી. બરાબર, બીજા સ્થાને કોણ આવશે જી, એટલે એની ગોઠવણી થશે 1p1. અને હવે આપણે એક એક જગ્યા બંનેની ફિક્સ થઈ ગઈ છે. વાય પ્રથમ સ્થાને, જી બીજા સ્થાને, એટલે હવે આપણી પાસે 5માંથી 2 જગ્યા ફિક્સ થઈ ગઈ 2 અક્ષરની, એટલે હવે 3 અક્ષર વધે ને 3 જગ્યા વધે એટલે એની ગોઠવણી થશે 3p3. 5માંથી 2 માઇનસ કરો તો 3 જગ્યા હોય ને 3 અક્ષર હોય તો 3p3 એટલે જવાબ આવશે 6. હવે કોનો વારો, તો કે વાય તો પ્રથમ જ રહેવાનો છે કારણ કે એ તો આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું છે. હવે જી પછી કોણ આવે છે એન, તો વાય પ્રથમ સ્થાને એની ગોઠવણી 1p1, એન બીજા સ્થાને એની ગોઠવણી 1p1. વાય અને એનની જગ્યા ફિક્સ થઈ ગઈ. હવે 3 અક્ષર ને 3 જગ્યા હોય એટલે એની ગોઠવણી થાય 3p3 એટલે આપણો આન્સર આવે 6. હજી જ્યાં સુધી આપણા બીજા સ્થાને ઓ નહીં આવે ત્યાં સુધી એ ગોઠવણી આપણે ચાલુ રાખવાની છે. બરાબર, તો હવે એન પછી હવે વારો આવશે ઓનો, તો વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને. જેવું તમને બીજા સ્થાને જે અક્ષર જોઈએ છે એ મળી જાય એવું તમારે સાથે ત્રીજા સ્થાનની ગોઠવણી શરૂ કરી દેવાની. તો વાય પ્રથમ સ્થાને એટલે એની ગોઠવણી 1p1, ઓ બીજા સ્થાને એટલે એની ગોઠવણી 1p1. ત્રીજા સ્થાને હવે સૌથી પહેલાં ડિક્શનરી ક્રમ પ્રમાણે કોનો ક્રમ આવશે જીનો, તો જી ત્રીજા સ્થાને એટલે એની જગ્યાએ ફિક્સ થઈ ગઈ એટલે એની ગોઠવણી પણ થશે 1p1. તો 5માંથી 3 અક્ષરની જગ્યા ફિક્સ થઈ ગઈ, 2 અક્ષર ને 2 જગ્યા હોય એટલે એની ગોઠવણી થાય 2p2 એટલે આપણો આન્સર આવે 2. બરાબર, હવે ફરીવાર વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને. હવે જી પછી કોનો ક્રમ આવે છે, જી પછી કોનો ક્રમ આવે છે જુઓ અહીંયા, જી પછી એનનો ક્રમ આવે છે.
તો જી પછી એનનો ક્રમ આવે તો વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને, એન ત્રીજા સ્થાને, એટલે 1p1 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 બે અક્ષર બે જગ્યા એટલે 2p2 એટલે 2. હવે જી અને એન બંનેનો વારો આવી ગયો. હવે કોનો ટર્ન આવશે? તો કે જી અને એન પછી વારો આવશે કોનો? તો કે જો ઓ નહીં લેવાનો, ઓ તો આપણે ઓલરેડી બીજા સ્થાને રાખી દીધો છે, એટલે હવે એ નહીં લેવાનો. એના પછી વારો આવશે યુનો, અને આપણે યુ જ જોઈએ છીએ ત્રીજા સ્થાને, બરાબર. તો વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને અને યુ ત્રીજા સ્થાને, એટલે એની ગોઠવણી 1p1 1p1 ને 1p1. હવે આપણે ત્રીજું સ્થાન જેવું જે જોઈએ છે મળી જાય, એટલે સાથે ચોથા સ્થાનની ગોઠવણી શરૂ કરી દેવાની. તો ચોથા સ્થાને અહીંયા હવે કોનો વારો આવશે? તો કે જીનો, બરાબર. જીનો વારો આવે ડિક્શનરી ક્રમ પ્રમાણે. જી, તો ચોથા સ્થાને જી લ્યો તો ફિક્સ થઈ ગયો. હવે 4 જગ્યા ફિક્સ થઈ ગઈ, તો 5મા સ્થાને કોણ હોય? એન જ હોય. તો બધાની ગોઠવણી 1p1 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 ને 1p1, એટલે એનો આન્સર આવે 1, બરાબર. અને હવે લાસ્ટમાં જો ઓ પ્રથમ સ્થાને, વાય પ્રથમ સ્થાને આવશે, ઓ બીજા સ્થાને આવશે, યુ ત્રીજા સ્થાને આવશે, અને જી પછી હવે કોણ આવે છે ડિક્શનરી ક્રમમાં? એન. અને હવે એન જ બાકી છે, અને આપણે એન જ જોઈએ છીએ ચોથા ક્રમે. તો વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને, યુ ત્રીજા સ્થાને, એન ચોથા સ્થાને, અને જી એક જ વધે છે છેલ્લે, એ ફિક્સ જ થઈ ગયો, 5મા સ્થાને આવશે, એટલે એની ગોઠવણી થાય 1p1 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 ને 1p1. હવે બધાનો સરવાળો કરવાનો છે પહેલેથી, જ્યાંથી આપણે ગોઠવણી સ્ટાર્ટ કરી ને. તો 24 24 24 24 છે 4 વાર, બરાબર. પછી છે 6 6 2 વાર, તો 24 24 24 24 +6 +6 +2 +2 +1, અને પ્લસ હમણાં મેં છેલ્લે ગોઠવણી કરી એ અહીંયા નથી આપેલું, પણ એ આપણે લખવાનું છે. એટલે એ બધાની ગોઠવણી 1p1 થાય, એટલે એનો આન્સર એ 1 આવે, બરાબર. એને અહીંયા ડાયરેક્ટ +1 કરી દીધો છે, પણ આપણે ગોઠવણી કરીને કરવાનું, એટલે આપણો આન્સર આવે 114. મતલબ યંગ શબ્દ છે ડિક્શનરી ક્રમ પ્રમાણે 114મા સ્થાને હોય. તો જ્યાં સુધી તમને જે અક્ષર જોઈએ છે એ નથી મળતો, ત્યાં સુધી ગોઠવણી ચાલુ રાખવાની. જેવો એ મળી જાય સાથે બીજું સ્થાન ચાલુ કરી દેવાનું, જેવું બીજું મળી જાય સાથે ત્રીજું કરી દેવાનું, બરાબર. જ્યાં સુધી આખો વર્ડ ન બને ત્યાં સુધી આ રીતે ગોઠવણી કરવાની. ઇઝી સમ છે, પણ થોડોક લેન્ધી પડે લખવામાં ને એમાં, બરાબર. તો જે લોકોને હજી નથી સમજાણું એ લેક્ચર ફરીવાર રિપીટ કરીને જોઈ લે, અને હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવીશું, બરાબર. આમ તો આ લેક્ચરમાં સ્વાધ્યાય પૂરું કરવું હતું, પણ આપણે એવી કોઈ ઉતાવળ નથી. જ્યાં સુધી તમને સમજાઈ ન જાય ત્યાં સુધી આપણે આ ડિક્શનરી ક્રમનું ચલાવશું, અને પછી આપણે નેક્સ્ટ જે ટોપિક છે સંચય એની શરૂઆત કરીશું. હજી તો આપણે આમાં ક્વેશ્ચન નંબર 14માં પણ આપણે 3 ગોઠવણી બાકી છે. ઓકે ચલો, ક્વેશ્ચન નંબર 14માં જે ત્રીજો શબ્દ છે ને નિરલ, એની ગોઠવણી તમે હોમવર્કમાં કરજો, અને આવડે છે કે નહીં એ પછી કહેજો, બરાબર. બાકીના શબ્દો હું કરાવીશ, અને હજી એમાં ક્વેશ્ચન નંબર 15 અને 16 બાકી છે. પૂરું થઈ જાય પછી આપણે નેક્સ્ટ ટોપિકની શરૂઆત કરીશું. થેન્ક યુ.